जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारी चेनल में। आज આપણે બનાવવાના છીએ महाशिवरात्रि स्पेशल सिंगदाणा અને બટેકાનું આ શાક અને સાથે આપણે બનાવશું ફરાળી થેપલા। તો આ શાકને આજે આપણે બટેકાને બાઈફા વગર બનાવવાનો છે અને બહુ જ ચટપટું ટેસ્ટી બને છે। જો તમને ફૂલ થાળી ન બનાવી તો તમે આવી રીતે શાક અને થેપલા પણ બનાવી શકો છો અને આ થેપલા તમે દહીં કે પછી રાયતા સાથે પણ સર્વ કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલા આપણે બટેકાનું શાક બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા મીડિયમ સાઈઝના 4 બટેકા લીધા છે, જેને છોલી લીધા છે। હવે આપણે એને આવી રીતે પતીકા કરીને કટ કરવાના છે। એટલે આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું, એમાં જ આપણે કટ કરશું, જેનાથી બટેકા આપણા કાળા ન પડે। તો અહીંયા તમે જોઈ શકો છો એ કેવી રીતે બટેકાની સ્લાઇસને કટ કરું છું। તો અહીંયા બહુ જાડી કે બહુ પતલી આપણે નથી રાખવાની, બસ મીડિયમ આવી રીતે તમે જોઈ શકો આવી આપણે સ્લાઇસ કરવાની છે। એટલે શાક આપણું ચડી જાય તો આ બટેકાની સ્લાઇસ આપણી તૂટવી ન જોઈએ। તો બસ આવી રીતે મેં બધાય બટેકાને કટ કરી લીધા છે। હવે આપણે એનું વઘાર કરશું। એક કડાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરશું। થોડાક આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરશું અને 1 ચમચી જેટલી અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એ આપણે એમાં એડ કરવાની છે। અને 2 થી 3 ચમચી જેટલી મેં અહીંયા મગફળીના દાણા એટલે કે સિંગ દાણા લીધા છે, એ આપણે એડ કરશું અને 1 મિનિટ સુધી આપણે એને સરસ રીતે સાંતળી લઈશું। તો અહીંયા શાકમાં હું ટમેટાનો ઉપયોગ નથી કરતી, ઘણા લોકો વ્રતમાં ટમેટું નથી ખાતા। જો તમે લોકો ખાતા હોય તો તમે આમાં ટમેટું ઉમેરી શકો છો। હવે આપણે જે બટેકાની સ્લાઇસને કટ કરીને રાખી હતી એ બધી સ્લાઇસ આપણે એમાં એડ કરી લઈશું। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર એડ કરશું। તો અહીંયા આપણે વ્રત માટે બનાવીએ છીએ એટલે મેં સિંધા નમક લીધું છે। હવે એને સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને 6 થી 7 મિનિટ સુધી સરસ ચડવા દઈશું। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો એકદમ હળવા હાથે આપણે એને ચલાવવાનું છે ને, તમને હું ચેક કરીને પણ બતાવું છું। તમે જોઈ શકો છો બટેકું એકદમ સરસ આપણું ચડી ગયું છે। હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। તો મસાલામાં આપણે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું, 1 ચમચી આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરશું અને થોડીક આપણે સમારેલી કોથમીર એડ કરશું અને અડધો લીંબુનો રસ। જો તમારે અહીંયા ખાંડ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, હું અત્યારે ખાંડ નથી ઉમેરતી। હવે બધાય મસાલાને આપણે બટેકામાં સરસ એવું મિક્સ કરી લેવાનું છે। બિલકુલ હળવા હાથે આપણે કરવાનું છે, જેનાથી બટેકું તૂટવું ન જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો બટેકાનું ચટપટું શાક બનીને આપણું રેડી થઈ ગયું છે। આ શાક તમે રાજગરાની પૂરી કે પછી સામા ખીચડી બનાવો તો એના સાથે પણ સર્વ કરી શકો છો। પણ આજે આપણે બનાવવાના છીએ મસાલા થેપલા। રાજગરાના મસાલા થેપલા આપણે બનાવશું। તો ચાલો હવે એની તૈયારી કરી લઈએ। શાક આપણું રેડી છે, એને આપણે સાઈડમાં મૂકી દઈશું। તો થેપલા બનાવવા માટે આપણે સૌથી પહેલા 2 બાફેલા બટેકા લઈ લઈશું, એને આપણે આવી રીતે ગ્રેટ કરી લઈશું। તો અહીંયા તમે જે બટેકાનો યુઝ કરો ને એ ઠંડા હોવા જોઈએ, ગરમ ન હોવા જોઈએ। તો બંને બટેકાને આપણે આવી રીતે ગ્રેટ કરી લઈશું અને અહીંયા આપણે હવે એમાં 2 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરશું અને થોડીક આપણે એમાં ફ્રેશ ધાણા ભાજીને કે કોથમીરને આપણે સમારીને એડ કરવાની છે। હવે અહીંયા મેં 1 કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે, એ આપણે એડ કરશું। 1 કપ રાજગરાના લોટમાંથી તમારા આરામથી 8 થી 10 થેપલા બની જશે। હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે આપણે એમાં સિંધા નમક એડ કરશું, 1 નાની ચમચી જેટલું આપણે એમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું, થોડીક આપણે એમાં હળદર એડ કરશું એટલે કે અડધી નાની ચમચી જેટલી, 1 ચમચી જેટલું આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરશું, અડધી નાની ચમચી જેટલું જીરું એડ કરશું અને 2 ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું। બધાય મસાલાને સરસ એવું આપણે લોટમાં મિક્સ કરી લઈશું। જો તમારે સફેદ તલ એડ કરવા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરીને આપણે એનું લોટ બાંધી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયું છે। ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીને એને સરસ રીતે મસળી લઈશું। હવે નાના નાના લુવા બનાવીને આપણે જેમ પરાઠા કે થેપલા વણતા હોય એવી રીતે આપણે વણી લઈશું। ઉપરથી આપણે થોડુંક સૂકો લોટ લઈ લઈશું એટલે વણવામાં આપણે પ્રોબ્લેમ ન પડે। તો અહીંયા જો તમને વ્રતમાં બહુ મહેનત નથી કરવી ને ફટાફટ કંઈક વસ્તુ બનાવી લેવી તો તમે આવી રીતે થેપલા બનાવીને રેડી કરી શકો છો અને આ થેપલા એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે।
તમે સવારે બનાવી લ્યો અને સાંજે પણ તમે ખાશો ને તો એકદમ સોફ્ટ જ રહેશે, કેમ કે આપણે એમાં બટેકું એડ કર્યું છે. અને આ થેપલા તમે દહીં છે કે પછી રાયતા સાથે પણ સર્વ કરી શકો છો. હવે થેપલું તમે જોઈ શકો છો સરસ એવું વણાઈ ગયું છે. હવે આપણે એને શેકી લેશું. તો અહીંયા રાજગરાના લોટનો થેપલું જો તમને વણવામાં થોડીક પ્રોબ્લેમ થતી હોય તો તમે સૂકો લોટ થોડુંક વધારે એડ કરી શકો છો અને ચકલાને આવી રીતે ફેરવીને આપણે વણી લેશું. અને કાઢવામાં તમે જોઈ શકો છો આપણે તવીથાની મદદથી ઇઝીલી આ નીકળી જશે. હાથથી ટ્રાય ન કરતા, નહીં તો એ તૂટી જશે. હવે આપણે એને ગરમ તવા ઉપર જેમ આપણે થેપલા શેકીએ એવી રીતે શેકી લેશું. બંને સાઈડ આપણે તેલ કે ઘી તમારે જે લગાડવું હોય તમે લગાડી શકો છો અને એકદમ ધીમા તાપે આપણે સરસ એવા થેપલા બનાવીને રેડી કરી લઈશું. તો જો વ્રતમાં તમને ઝટપટ કંઈક બનાવવું હોય તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આ થેપલા અને શાક. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ મહાશિવરાત્રી પર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં જો પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે.